હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો તમારા બધા લોકોનું હું વિક્રમ સુજાલા હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો સવાર મોર્નિંગ અંદર આપણે આવી ગયા છે ખેતરમાં. તો ખેતરમાં એરંડાના ઓધા કરી અને ફ્રી થઈ ગયા છે. નવું જવું છે બીજા ખેતરે ઘઉં જોવા માટે. પણ એ પહેલાં આપણે આવી ગયા છીએ મિત્રો વરિયાળી અને અજમો જોવા માટે. તો અજમો તો ચોક નીકળે છે, બતાવું જો પાડી પર ચોક અજમો તો દેખાય છે. અરે અજમો નીકળી ગયો ચોક. હજુ તો બરફ પૂરી થાય એટલે નીકળશે. હજુ તો લીટું છે ત્યાં પગ જાય. આ બધું વરિયાળી તો દેખાઈને લાગતું નહીં. ને તો મને ઢગલો નીકળ્યો જો. વરિયાળી તો ડોકો દેખાણો નહીં હજુ તો, પણ હોમો જોરદાર નીકળે છે. અને વરિયાળી નીકળશે તમને બતાવશું. ચાલો પેલી બાજુ હાર્દિકની મમ્મી ચાર લેશે. આપણે એમને ચાર ઉપડાવશું. ઘરે જઈને આપણે જઈશું મિત્રો ઘઉં જોવા માટે. અનિલભાઈના ઘઉંની અંદર એક પલમેક કરવાની આડી વચ્ચે કાઢીઓ બધવાનો, ધોરો બધવાનો. હજુ તો ખેતર એકદમ લીલું સમજ્યું હોય. લેડો હું મળીએ ઘઉં જોવા જઈએ. તમને બતાવીએ ઘઉં આજે અઠવાડિયું થયું. જ્યાં રવિવારે વાયા હતા તો આજે રવિવાર થયો તો અઠવાડિયું થયું. તો ઘઉં જોઈએ કેવા છે ને મિત્રો. આજે રવિવાર છે તો પોતપોતાની કુળદેવનું નામ કોમેન્ટની અંદર લખજો મિત્રો. ચલો મળીએ. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘઉં વાયા હતા એ પાળીઓ કરવા માટે. ને ઘઉં નીકળી જિંદગી પહેલી વાર ઘઉં આવે એટલે ખબર ના પડે. મારા બેટા તું કે 8 ધમકી પોણી પાવું શું કરવાનું ખબર ના પડતી હોય. ના વાવતા સારું ના કરતા. તો મિત્રો તું ઘઉં ઉગીએ જો બિચારા ચેલા નીકળે જો ગોદે ને આપણે જો ચેલા નીકળે ઘઉં. અને હું પોણી પાવા આવી જાય કે પોણી પી દેવું મને લાઈટ આવે એટલે ઘઉંનો દોણો બહાર નહીં આવે એની ખબર પડતી. તો આપણે વચ્ચે વાઢડી કરવા આવ્યા છીએ. ગાળો બહુ લોબો છે એટલે જો દઈને આગળ તો નહીં જાય. લડો મિત્રો સીધી લાઈન જતી નહીં. સીધી લાઈન તો અમારે કરવી પડશે. એમાં ગાડી દોતાડ્યા કાળીઓ દેખાય. કાળીઓ જે કંપની કલર હોય ને એમાં કોઈ ફેર ના આવે. કોણજી કાળા હતા કે ગેરંટી. શું મસ્ત મિત્રો. તો અમે વિપુલભાઈ પહોળી બનાવવા જઈએ બધા. હવે વિકાભાઈ ગાર્ડી કોમેડી તરફથી બધા અમે બધા માણસો જઈએ. વિપુ કાકો બધા હવે તૈયારી છે. 4 વાગે હેડીએ. અમારે 7 વાગી જાય મિત્રો. તો 7 વાગ્યા સુધી બ્લોક પૂણા પોસ થઈ જાય ને 4 વાગવાનો વાર આવ્યો. પૂણા પોસ થઈ જાય 4 વાગવાનો વાર એટલે આ 4 વાગે મિત્રો. તો અમે તમે બ્લોગ બતાવીશું આગળ. તો મિત્રો આપણો મુહૂર્ત તો તૈયાર થઈ ગયો. બ્લોગમાં જોતા રહેજો. 2 દાડા ભાઈના બ્લોગ આવશે. તો કે ભાઈના લગ્ન બીજા કોઈના નહીં. હાલ હું કોઈ વધારે બોલતો નહીં કારણ કે બધું પબ્લિક ઉભી છે. હા એટલે હું કોઈ વધારે બોલતો નહીં. તો મિત્રો આપણે નહીં ધોઈ તૈયાર થઈને ફ્રેશ થઈને આવી જાય છે ફેટો બોધવા માટે. ફેટો બોધી અને આવું જઈએ છીએ ઘરે મંદિરે જવાનું. માતાજી થાળી કરવા જવું અમારે જેવું ગાડી તો પણ ભાઈ લેવડા. શંકરલાલ તમારે કોઈ કેવું જે બોલવું હોય. શંકરલાલ મસાલો ખાય. તમારો ભણો પરણે છે. હા શંકરલાલ નો ભણો પરણે છે ભાઈ. સારી રીતે એના લગ્ન કરવાના છે. તું નહીં પુટલી લાલ કા પુટલી લખી દે. જાગલીન મારે જવું હોત મિત્રો. વિપુલભાઈ પોલી આપણા ઘેર ભરાવાની. વિપુલભાઈને આવી છે. ચલો બતાવું તમને. અને એ બાઇકનો શોરૂમ લાવજો આપણે. જો 1 2 3 4 બાઇકનો હા ઓકે હા આપણા સાહેબ ખાવા ઉપર લખી દે ડબલ વિડીયો ચાલો. થંબનેલ પાસે ટેબલ લેના ટેબલ. લખી દે આપણે લખવું લખી દે. નોર્મલ લખવાનું. બોપા આગળ તો હાથ લઈ લે.
રોહન અસલ થોડો થોડો એના બાજવા મોટો હા એના ખબર એટલે મોટું પહોંચતું હતું નહીં થોડું થોડું કરે થોડું ચપટી કરે ને બસ ગોપાલ નહીં પૂંગો ખાઈ જા ના ના દેવા નહીં હા ખાઈ જા લેડા બરાબર આગળ એ તો મિત્રો મારો કોઠાના લગ્ન થઈ હવે 2 મિનિટ ઉપર પહેલા આવે ટાઈટ રાખે ઉપર છોડો ઉકલા ટાઈટ કર ટાઈટ મધ્ય ટાઈટ રાખે એક આધી રાખવાની લે પોલી કઈ મસાલો બગાડ્યો તો બગડે તો મસાલો કઈ ન આવે એક જોવે એક રાખ અંદર તો હેલો મિત્રો આપણે જઈએ છીએ માતાજીએ થાળી ચડાવવા માટે ભવાનીમાન મંદિરે એ વળતા રાધેન કો લેતા છે વળતા રાધેન તું લેતા તો અધિકે થાળી લેતા મહેમાન અત્યારે આવ્યા જઈએ છીએ મંદિરે અગરબત્તી લેતા પેલા ઘરમાં જા તો આપણે માતાજીના દર્શન કરવા આવી જઈએ થાળી ચડાવવા માટે તો તમે પણ દર્શન કરો ભવાની માતાના ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ મંદિરે શું કહો મારા મજામાં શાંતિન બીજી તો આપણે શ્રીફળ ફોડવા જઈએ આપણે શ્રીફળ વધેરવા જઈએ છીએ ફોડવાનું બહુ યાદ આવે કારણ કે શ્રીફળ વધેરવાનું કહેવાનું ફોડા ના કહેવાય આપણે મોટા આવી જાય શ્રીફળ ફોડવું તો આપણે શ્રીફળ વધેર દેવું ફટાફટ ચલો તો મિત્રો આપણે પ્રસાદ ચડાવી દીધી ને હવે જઈએ ઘરે તો કોમેન્ટમાં જય ભવાનીમાં લખવાનું બધાને મિત્રો લેવડો ઘેર